વખતે એનો ચહેરો તો હું ના જોઈ શકી, પણ એનો આકાર એકદમ તમારા જેવો હતો મીરાબુ. મોટીબા, આ માત્ર તમારા મનનો વહેમ છે. બની શકે મેં પણ એવો જ વિચાર કર્યો હતો, પણ કદાચ મેં એવું વિચાર્યું એટલે એવું બન્યું હશે. વિચારો તો વીજળી જેવા હોય ને મીરાબુ, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય. મોટીબા, તમે મારા માટે આવું શું કામ વિચારવાના? હું તો તમારી દીકરી જેવી છું ને. બની શકે તમે કોઈ વિડીયો જોયો હોય, કોઈ સમાચાર વાંચ્યા હોય, એમાં કોઈ હાથ વગરની સ્ત્રી જોઈ હોય. હા, બની શકે, પણ એ સ્ત્રીના કપડા ભીના હતા અને તમે પણ ભીના કપડા સુકવવા ગયા હતા ને? મોટીબા, આ તો માત્ર એક યોગાનો યોગ છે. આમાં તમારો કોઈ જ વાંક નથી. બસ હવે જલ્દીથી સાજા થઈ જાઓ તમે, એવી ભગવાનને પ્રાર્થના કરવી છે. વહેમ હોય કે ના હોય, પણ મારા દિલમાં તમારા માટે સાચો પ્રેમ છે મીરાબુ. પપ્પા, ડિજિટલ માર્કેટિંગ છે ને એ એટલું મોંઘું નથી અને હવે બધું ઓનલાઈન જ થઈ ગયું છે. ચિરાગ બેટા, અત્યારે આપણી પાસે એટલું બેલેન્સ નથી કે આપણે એડવર્ટાઇઝ કરાવી શકીએ. મોટી મોટી કંપનીઓ તો એડવર્ટાઇઝ કરાવે તો ચાલે, આપણે નાના વેપારીઓ ક્યાંથી? પપ્પા, જે નાની નાની પ્રોડક્ટ છે જેને લોકો જાણતા નથી એને આપણે સોશિયલ મીડિયા ઉપર પ્રમોટ કરીશું ને તો એ વધારે વેચાશે. અત્યારે તને જે કામ કહ્યું છે તું કર, તારું મગજ વધારે નહીં ચલાવ. અયાન, અંદર આવ બેટા. બેટા, હમણાં થોડાક દિવસ તારે અને ચિરાગે થોડીક વધારે મહેનત કરવી પડશે. આપણે પ્રહલાદનગર વાળી દુકાન બંધ કરવી પડશે. હા પપ્પા, હું સમજુ છું. હું ચિરાગભાઈ સાથે જૂની પેઢી આવીને બેસીશ. સારું બેટા, હું હમણાં આવું છું. ચિરાગભાઈ, તમારા નિર્ણયોની અહીંયા કોઈ જ વેલ્યુ નથી. તમારામાં ઘણી બધી આવડતો છે, તમારામાં માર્કેટિંગની એક્સપર્ટીઝ છે, બિઝનેસની સ્કિલ્સ છે, પણ તમે અહીંયા બધું વેસ્ટ કરી રહ્યા છો. તારી વાત સાચી છે, પણ મારી પાસે એટલું ફંડિંગ નથી, એટલા રૂપિયા નથી, હું ક્યાંથી લાવીશ અને જમીન પણ નથી. આ છે એનો જવાબ. આપણને ફંડિંગ મળી શકે એમ છે. અરે પણ ફંડિંગ મેળવવા માટે સિક્યુરિટી તરીકે આપણે કંઈક મૂકવું પડે ને. એ બધું તો છે જ નહીં આપણી પાસે, ક્યાંથી લાવીશું આપણે? હા, પણ એક પ્રાઇવેટ ફાઇનાન્સ કંપની છે જે રેકમેન્ડેશન લેટર ઉપર ફાઇનાન્સ કરતી હોય છે. જો આપણને કોઈ સમાજનો પ્રતિષ્ઠિત વ્યક્તિ રેકમેન્ડેશન લેટર આપે તો આપણને ફંડ મળી શકે એમ છે. હા, પણ કોનું રેકમેન્ડેશન લઈશું? કોણ આપશે આપણને? મોટી બા. હા, મોટી બા એ માનવ સેવા ટ્રસ્ટના મેઇન ટ્રસ્ટી છે ને. જો એ આપણને રેકમેન્ડેશન લેટર આપે તો આપણને લોન મળી જશે. ચિરાગભાઈ, તમે મોટી બાને વાત કરો ને. નહીં યાર, હું આટલા મોટા રૂપિયાની લોન લઈને બિઝનેસ સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું. મોટી બાને કહીશ તો મોટી બા નહીં માને, રેકમેન્ડેશન નહીં આપે, કેમ કે એમને આમાં રિસ્ક દેખાશે. તમને તમારી સ્કિલ્સ પર વિશ્વાસ છે ને? ઓફકોર્સ મને છે, અને મારી પાસે તો હાઈટેક મોલનો પ્લાન પણ રેડી છે. તો પછી જુઓ ચિરાગભાઈ, તમારે મોટી બાને કોઈ હકીકત જાણવાની જરૂર નથી. તમે એમને કહેજો કે તમે એક એનજીઓ સાથે મળીને ગરીબ લોકોની મદદ માટે અને બાળકોના શિક્ષણ માટે એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવા માંગો છો, અને એના માટે જ એક રેકમેન્ડેશન લેટર જોઈએ છે. બસ, ધેટ્સ ઇટ. નહીં, પણ મોટી બા સાથે ખોટું બોલીને મારું મન નથી માનતું. ચિરાગભાઈ, એકવાર આપણો બિઝનેસ ડેવલપ થઈ જાય, સફળ થઈ જાય, પછી સામેથી તમે જજો ને મોટી બા પાસે અને એમને કહેજો કે તમે જે રેકમેન્ડેશન લેટર આપ્યો હતો એના પરથી તમે લોન લીધી હતી. અરે એના પરથી તો મોટી બા ખુશ થશે કે તમે કંઈક મોટું કામ કર્યું છે. પણ જુઓ ચિરાગભાઈ,
તમે અહીંયા ને અહીંયા રહેશો ને તો હા પપ્પા ના પપ્પા એ જ કરતા રહી જશો. અરે પોતાની ઓળખ ક્યારે બનાવશો? જો કોઈ પણ મોટું કામ કરવું હશે ને તો થોડુંક રિસ્ક તો લેવું પડશે ને ચિરાગભાઈ. જે ડરે છે એ મરે છે અને જે લડે છે એ જીતે છે. ચિરાગભાઈ, આ તમારી લાઈફનો નિર્ણય છે. તમારે સમજી વિચારી અને જાતે લેવાનો નિર્ણય છે. હું તો ફક્ત તમને રસ્તો બતાવી રહ્યો છું. ઠીક છે, હું મોટી બાને વાત કરીશ. જો ને ભાઈ, ધ્વની તો ટેન્શનમાં મારી એનિવર્સરી પણ ભૂલી ગયો. ઓ નો સર, હું પણ તારી એનિવર્સરી ભૂલી ગઈ. આઈ એમ સો સોરી. ઇટ્સ ઓકે. ના ના, હું કંઈક કરું છું. અને રહી વાત ધ્વનિતભાઈની, તો એઝ યુ નો એક ખરાબ ફેઝમાંથી પસાર થઈ રહ્યા છે, તો તારે એમની વાતનું ખોટું ના લગાડવું જોઈએ. હું સમજુ છું, પણ મને ચિંતા એ વાતની છે કે હું કંઈ પણ કરવા જાઉં ને તો એને ઊંધી રીતે જ લે છે. હવે જો એ દર વખતે આવું કરશે તો પછી એક દિવસ અમારી વચ્ચે બહુ મોટો ઝઘડો થઈ જશે, અને હું એવું નથી ઈચ્છતી. કારણ કે ગેરસમજ તો ગમે તેટલા મજબૂત સંબંધને પણ ઊંધાઈ લગાડી દે છે. સરગમ, અત્યારે બધા પર પ્રેશર છે અને તારા કહેવાથી એ જોબ પર લાગ્યા ને, એટલે એવું નથી કે તારી વાત માનતા નથી કે તને રિસ્પેક્ટ નથી કરતા, પણ પ્રેશરમાં એવું થઈ જાય. ઘણીવાર આપણાથી પણ કેવું કેવું થઈ જતું હોય છે. એટલે મારી સલાહ છે કે અત્યારે જોબ વિશે તું એમની સાથે કંઈ જ ડિસ્કસ ના કરે. લેટ હિમ કંટ્રોલ હિઝ વે. એ કંઈક ને કંઈક રસ્તો કાઢી જ લેશે. હા, પણ ભરી સરગમ, સમય જ સાચો સલાહકાર છે. અને ઉતાવળમાં કામ બગડે એવું મોટી બાઈ આપણને સમજાવ્યું છે કે નહીં? એટલે ધીરજથી અને પ્રેમથી સંભાળ. ધ્વનિતભાઈને તારી સમજણની અને સાથની જરૂર છે, પણ એ દયા ના લાગવી જોઈએ, બાકી બીજી એક ગેરસમજ ઊભી થઈ જશે. આ બધા થેલા અહીંયા કોણ મૂકીને ગયું? અરે 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 સરગમ, શું કરી રહી છે તું? આટલું બધું વજન કેમ ઉપાડી રહી છે? અરે નીચે મૂકી દે. ઘરના પુરુષો છે ને એ લોકો ઉચકી લેશે. તું નીચે મૂકી દે. અને નીચે મૂકી દે. શું કરી રહી છે સરગમ? સરગમ, સરગમ, આ શું કરી રહી છે તું સરગમ? મોટી બા, શું થયું? ના ના, કઈ નહીં. આ તો મને થયું કે તું અહીંયા કેમ બેસી છે? અંદર રસોડામાં બહુ કામ છે, એટલે જવું એકલા કામ કરી રહ્યા છે. એમને મદદ કરાવ ને. હા, હું હમણાં જ જાઉં છું. શું થયું મોટી બા? તમે કેમ મૂંઝવણમાં લાગો છો? મોટી બા, મીરા કાકીને બહુ જલ્દી સારું થઈ જશે, તમે ચિંતા ના કરો. હા હા બેટા. અરે મીરા, તું આરામ કર ને. આવી મહેનત નહીં કર, પછી હાથમાં દુખાવો રહી જશે. જવાબી બેઠા બેઠા કંટાળો આવતો હતો, એટલે થયું કે કંઈક પ્રવૃત્તિ કરું. પણ મને તો એમ થાય કે મારી મીરાનો હાથ જલ્દી જ સાજો થઈ જાય. તું નાકની ચિંતા કરે છે.
અને સાંભળ, સરગમ છે ને એ આવતી જશે. એ આવે ને એટલે એને કહેજે કે આ ચાનો ગેસ બંધ કરી દે. મેં છે ને ચામાં આદુ નાખી દીધું છે, કારણ કે બીજા બધાને આદુવાળી ચા જોઈશે. અને મોટી બા સાદી ચા પીવે છે, એટલે મોટી બાને હું સાદી ચા આપીને આવું છું. હા, ઠીક છે લજ્જા ભાભી. લજ્જા ભાભી ચા ઉભરાઈ. લજ્જા ભાભી મીરા આંટી, સોરી. આ શું છે? સોરી, હું લેટ થઈ ગઈ. લેટ થઈ ગઈ? તને ખબર છે ને સરગમ કે અત્યારે મીરા કંઈ જ કામ કરી શકે એમ નથી, તો પણ તું લેટ થઈ ગઈ. બહાર બેસીને તું ગપ્પા મારતી હતી. આ જોયું ને બધી ચા ઉભરાઈ ગઈ ને? ના ના, હું રસોડા તરફ આવી જ રહી હતી. રસોડામાં આવી રહી હતી. રસોડામાં રસોઈ થઈ જાય પછી જ રસોડામાં આવવાનું, દેખાડો કરવા માટે, એમ જ ને? જો સરગમ, તું પણ આ ઘરની વહુ છે, તારે પણ ઘરના કામમાં ઇન્વોલ્વ તો થવું જ પડશે. બહાર બેસીને વાતો કરીશ ને એવું નહીં ચલાવી લઉં. સમજાયું તને? હું ધ્યાન રાખીશ હવેથી. બસ લજ્જા ભાભી, બસ કરો. સરગમને એમાં કોઈ જ વાંક નથી. હું એને બોલાવતી જ હતી પણ બસ મીરા, તું એનો બચાવ નહીં કર. હું આ બધું સાફ કરી દઉં છું. કરી દો. બંને પતિ પત્ની એક સરખા જ છે. પેલાએ આરામથી બેસીને આમ ખાવું છે અને આને કામ નથી કરવું. બંને જણાને જવાબદારીનું કઈ ભાન જ નથી ને. હે ભગવાન, આ શું થઈ રહ્યું છે મારી સાથે? સરગમ થેલા ઉચકીને જતી હતી એવું મારા મનમાં કેમ આવ્યું? આવું પહેલા તો ક્યારેય નથી દેખાયું મને. શું થઈ રહ્યું છે આ? મોટી બા, હું અંદર આવી શકું? હા હા, આવને બેટા, અંદર આવ. મોટી બા, મારે તમારી સાથે એક વાત કરવી છે. હા બોલ ને બેટા. એમાં એવું છે ને મોટી બા કે મારે એક ઇવેન્ટ કરવી છે NGO સાથે મળીને, ગરીબ લોકોની મદદ માટે, બાળકોના શિક્ષણ માટે. અરે વાહ, ગરીબ લોકો માટે તારે ઇવેન્ટ કરવી છે? આ તો બહુ જ સારી વાત છે ચિરાગ. પરોપકાર એ જ સૌથી મોટો ધર્મ છે બેટા. તો બોલ, આમાં હું શું મદદ કરી શકું તારી? મોટી બા, જો તમારો રેકમેન્ડેશન લેટર મળે ને સાઇન કરેલો, તો મને ઘણી મદદ મળી શકે એમ છે. રેકમેન્ડેશન લેટર? પણ એમાં મારો લેટર શેના માટે બેટા? એમાં એવું છે ને મોટી બા કે કોઈ વ્યક્તિ જે ટ્રસ્ટમાં હોય, જેમ કે તમે, એમનો સાઇન કરેલો રેકમેન્ડેશન લેટર મળે ને તો મને સ્પોન્સરશિપ મળી શકે અને લોકોને એમ લાગે કે આ સાચું કામ છે. કંઈ વાંધો નહીં, આ તો બહુ સારી વાત છે. હું તને આ રેકમેન્ડેશન લેટર પર સાઇન કરી આપીશ. મોટી બા, અહીંયા સાઇન કરવાની છે. પેન? મોટી બા, એકવાર વાંચી તો લો. ચિરાગ, તારા પર પૂરો વિશ્વાસ છે મને. તે વાંચી લીધું એટલે બધું આવી ગયું. અને વિશ્વાસ જ તો સંબંધનો પાયો છે. લે બેટા, ભગવાન તને તારા કાર્યમાં ખૂબ સફળતા આપે. થેન્ક યુ મોટી બા. ખુશ રહો. બસ 7 દિવસ,
7 દિવસ પછી આ પ્લોટ તમારો થઈ જશે ભાઈ. હા, અને એના પછી ઘણા બધા કામ પણ કરવાના છે હો. એમાં તારા સાથની જરૂર પડશે. મારો ભાઈ મોટો બિઝનેસમેન બને એના માટે હું કંઈ પણ કરવા માટે તૈયાર છું. કંઈ પણ. અયાન, સાચું કહું, જો તે પ્રેરણા ન આપી હોત ને તો હું વિચારી પણ ન શકે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સો મચ. અરે એમાં થેન્ક યુ ના હોય, આપણે તો ભાઈઓ છીએ. ઠીક છે. ચિરાગભાઈ સમજે છે કે મેં રેકમેન્ડેશન લેટર પર સહી કરાવી છે, પણ સાચી વાત તો એ છે કે મેં આ ઘરની પ્રોપર્ટી ગીરવે મુકાવી છે લોન લેવા માટે. ચતુરાઈ જ વેપારનો સાચો મર્મ છે. વનિત, મેં તારા લિસ્ટમાં લખ્યું હતું ને કે તારે 10 વાગ્યા પહેલા જમી લેવાનું. તો જો 10 વાગવા આવ્યા છે, તો હવે મારું માનીને જમી લે. અને આજે તો 10 રોટલીઓ ખાવાની છે. અને તને મારા ઉપર ગુસ્સો છે ને, તો એનો ગુસ્સો તું જમવા ઉપર તો નહીં કાઢ. પ્લીઝ જમી લે. સરગમ, કાલે મારે પ્રેઝન્ટેશન આપવાનું છે. મારી પાસે બહુ જ ઓછો સમય છે. જો મેં ટાર્ગેટ પૂરું ના કર્યું ને તો મારી જોબ ગઈ. અને ઘરવાળા બધા જ મારા પર એક્સપેક્ટેશન રાખીને બેઠા છે કે હું ઘરમાં કોન્ટ્રીબ્યુટ કરીશ. એ લોકોને એ વાતની પણ ખબર નથી કે મારી જોબ જોખમમાં છે. એટલે મારે બહુ જ મહેનત કરવાની છે. અને આપણે તારું ટુ ડુ લિસ્ટનું ઇમ્પ્લિમેશન કાલે કરીશું. ઠીક છે? અત્યારે મને કામ કરવા દે. પણ મને પણ બહુ જ ભૂખ લાગી છે. પણ મોટી વાતો કે છે કે જ્યાં સુધી પતિ ના જમે ને ત્યાં સુધી પત્નીથી ના જમાય. મારા માટે જમી લે પ્લીઝ. મારા માટે બહુ ભૂખ લાગી છે. પ્લીઝ. મને પૂરી ખાતરી છે કે તું તારો ટાર્ગેટ અચીવ કરી જ લઈશ. અને આવતીકાલનો સૂરજ આપણા માટે એક નવી તક લઈને આવશે. રાત પછી જ તો પરોઢ થાય છે ને. ભારીને મારું કઈ કામ છે, મને મળીને આવું. તું અહીંયા શું કરી રહી છે? પરી ક્યાં છે? મને તો પરીએ જ બોલાવી હતી. એણે તને કેમ બોલાવી? ખબર નહીં, અને કોઈ રૂમમાં જે કપડાં પડ્યા છે ભરીને નીચે આવી જા. મને તો ચિરાગભાઈ બોલાવ્યો, પણ ચિરાગભાઈ ક્યાં છે? એ ક્યાંય દેખાતા નથી. અને આ બધું શું ચાલી રહ્યું છે? તને કઈ યાદ હોય તો ખબર પડે ને. શું?
અરે વાહ, સરપ્રાઈઝ. થેન્ક યુ. યસ, બહુ જ સરસ સરપ્રાઈઝ છે. આપવી જ પડે ને. તમે તો એનિવર્સરી ભૂલી ગયા હતા, પણ સરગમને યાદ હતું, એટલે મેં અને ચિરાગભાઈએ આ સરપ્રાઈઝ પ્લાન કર્યું. લો બેટા, ખૂબ ખુશ રહો, સુખી થાઓ અને તમારું દાંપત્ય જીવન અખંડ રહે. હેપી એનિવર્સરી. થેન્ક યુ. હેપી એનિવર્સરી. થેન્ક યુ. હેપી એનિવર્સરી. થેન્ક યુ. અરે સિદ્ધાર્થ, તું અહીંયા? હેપી વેડિંગ એનિવર્સરી. થેન્ક યુ સો મચ. આવ ને. પણ તને કેવી રીતે ખબર પડી? મેં ખબર પાડી. તમે? હા, મને ખબર હતી કે આ તારો જૂનો ફ્રેન્ડ છે અને તારા લગ્નમાં નહોતો આવી શક્યો, એટલે આનો મેં કોન્ટેક્ટ કર્યો અને અત્યારે એનિવર્સરીમાં બોલાવ્યો. એવું સમજ કે આ તારી બીજી સરપ્રાઈઝ છે. થેન્ક યુ સો મચ આવા બદલ. કમ ઓન ધ્વનિત, તારી એનિવર્સરી હોય તો હું કેમ ન આવું? સારું છે, ધ્વનિતનો ફ્રેન્ડ આવ્યો છે. બેટા હું તારા માટે હમણાં નાસ્તો લઈને આવું. હા, નો આંટી પ્લીઝ. ધ્વનિત એકચ્યુઅલી મારે બહુ જ ઇમ્પોર્ટન્ટ મીટિંગમાં જવાનું છે, સો આઈ હેવ ટુ ગો. અરે બેટા થોડી વાર તો બેસ. આંટી નો, એકચ્યુઅલી મને મારા કામમાં લેટ થવું સહેજ પણ પસંદ નથી. આ તો ચિરાગભાઈનો કોલ આવ્યો, એમણે ઇન્સિસ્ટ કર્યું, એટલા માટે હું અહીંયા આવ્યો. ઇટ્સ ઓકે યાર. મીટ માય વાઇફ સરગમ. હાય, નમસ્તે. હેલો ધ્વનિત, બિલીવ મી આઈ રિયલી હેવ ટુ ગો. બાય. ઓ આઈ એમ સો સોરી, આઈ ફોરગોટ. આ તારી એનિવર્સરી ગિફ્ટ છે. અરે થેન્ક યુ સો મચ. અને આ અમારા મોટી બા છે. ખૂબ ખુશ રહો. હવે તમે આવ્યા જ છો તો મોં મીઠું કરીને જાઓ. પરી, લો. સ્વીટ્સ. થેન્ક યુ. Thank you for the sweets. Okay, Dhwanit, and enjoy your day. And congratulations once again for both of you. થેન્ક યુ. આ તારો મિત્ર ઘમંડી નથી? સરગમ. સ્વાતિ, અચ્છા, તો મારા ફ્રેન્ડને બોલાવ્યો હતો એટલે સરગમની ફ્રેન્ડને પણ બોલાવી લીધી એમ જ ને? હા, તો એના માટેની સરપ્રાઈઝ કેમ અધૂરી રહે? સરગમ, હેપી વેડિંગ એનિવર્સરી. થેન્ક યુ. આવ, હું તને મારા ફેમિલી સાથે મળાવું. હા. આ છે મારા મોટી બા અને આ સ્વાતિ, મારી બેસ્ટ ફ્રેન્ડ. સુખી થાઓ બેટા. જય શ્રી કૃષ્ણ. અને આ લજ્જા આંટી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવ બેટા. ચિરાગભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને પરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આ છે સરગમ, તારા બધા જ ફેમિલી મેમ્બર્સને તે મળાવી દીધા, પણ તારા વર સાથે તો મને મળાવી જ ના. હા, એમના જીવનમાં અમારું કઈ ઇમ્પોર્ટન્સ છે જ. બંધા ને. અને આ છે ધ્વનિત. વાવ સરગમ, તું તો બહુ જ નસીબદાર છે. તારો વર તો સખત હેન્ડસમ છે. હા. આવ બેટા, બેસ ને. અરે ના ના મોટી બાપ, મારે ઘણા બધા કામ હજી પેન્ડિંગ છે અને જ્યાં સુધી મારા કામ નહીં પતે ને ત્યાં સુધી મને ચેન નહીં પડે. હું તો ખાલી મારી બેસ્ટ ફ્રેન્ડને એનિવર્સરી વિશ કરવા માટે જ આવી હતી. સ્વાતિ? ના, હજી બાકી છે. તો હમણાં એક સરસ છોકરો આવ્યો હતો, ધ્વનિતનો ફ્રેન્ડ. શું કહે છે? તું કહેતી હોય તો વાત કરું. અરે ના ના ચિરાગભાઈ, હજી મારે મારી લાઈફમાં ઘણું બધું અચીવ કરવાનું બાકી છે.
અને જ્યાં સુધી એ નહીં થાય ને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. પહેલા કામ પછી બીજું બધું. અરે સ્વાતિ પહેલી વાર આપણા ઘરે આવી છે, એની મશ્કરી નહીં કરો. હા, એને નાસ્તો કરાવો. અરે ના ના મોટી બા, મને ખરેખર બહુ જ લેટ થાય છે, પણ તમને ખોટું ના લાગે ને એટલા માટે હું ખાલી મોં મીઠું કરી દઉં છું બસ. લે મોટી બા, હવે મારે નીકળવું પડશે. વન્સ અગેન હેપી એનિવર્સરી સરગમ અને ધ્વનિત. થેન્ક યુ. થેન્ક યુ. હું હવે નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મોટી બા. સુખી થાવ. જોયું ધ્વનિત, આને કહેવાય સંસ્કાર. તારા પેલા ફ્રેન્ડ જેવું નહીં. લજ્જા વહુ, બસ બસ. હા મોટી બા. ઠીક છે, ચલો. અરે ચલો ચલો, આટલી બધી ગિફ્ટ આવી છે તો જુઓ તો ખરા આમાં શું શું છે. એક મિનિટ, આપણા બધાની ગિફ્ટ તો આપણને ખબર જ છે, તો હવે આપણે ધ્વનિતના ફ્રેન્ડ સિદ્ધાર્થે જે ગિફ્ટ આપી છે ને એ ખોલીને જોઈએ. સાચું છે. અરે વાહ, વાહ ભાઈ વાહ. શ્રીજી બાવાનો ફોટો અને એ પણ સોનાની ફ્રેમમાં. ધ્વનિત, તારો મિત્ર ઘમંડી છે પણ એને ગિફ્ટ તો બહુ મોંઘી આપી છે. ધ્વનિતભાઈ, આ ફોટો ફ્રેમ તો બહુ જ કિંમતી લાગે છે, જેનાથી ખબર પડે છે કે તમારો મિત્ર ખૂબ જ પૈસાદાર છે. ધ્વનિત, એણે તને શ્રીનાથજી બાવા આપ્યા છે. બહુ સંસ્કારી લાગે છે આ છોકરો. ભલે હાથ પર લાખ રૂપિયાની કમાણી હોય, પણ જો સંસ્કાર ના હોય ને બેટા તો બધું વ્યર્થ. પણ જો સંસ્કાર હોય તો ખજાનો આપણા હાથમાં. ખરેખર આના ઘરનાએ બહુ સારા સંસ્કાર આપ્યા છે આને. સરગમ, હવે તારી ગિફ્ટ ઓપન કર ને. વાહ વાહ, બહુ જ સરસ છે. શું? અરે વાહ. અરે સરગમ, તારી ફ્રેન્ડ તો બહુ કંજૂસ નીકળી. હાથેથી દોરેલો શ્રીજી બાવાનો ફોટો આપ્યો છે. અરે એટલે શ્રીજી બાવાનો ફોટો આપ્યો છે બહુ સારી વાત કહેવાય, પણ આમ હાથેથી દોરેલો શ્રીજી બાવાનો ફોટો કોણ આપે? લજ્જા વહુ, એ વસ્તુની કિંમત ના હોય, વ્યક્તિની ભાવનાની કિંમત હોય. કોઈ ભેટ આપે ને તો એનો ભાવ જોવાય, એની કિંમત ના જોવાય. પણ મોટી બા, સિદ્ધાર્થ બહુ જ શ્રીમંત ઘરથી હશે અને સ્વાતિ એ મધ્યમ વર્ગથી હશે. શક્ય છે કે એ સોનાથી મળેલી ફ્રેમ ના આપી શકતી હોય, પણ એનાથી એણે હાથે દોરેલું ચિત્ર એની કિંમત ઓછી ના અંકાય, કારણ કે એમાં એની મહેનત લાગે, એનો સમય લાગે, એનું મન લાગે. અને આનાથી ખબર પડે છે કે આ છોકરી બીજાના લાગણીઓને માન આપવા વાળી છે. હા, મોટી બાની વાત સાચી છે. જેની પાસે પૈસા નથી પણ લાગણી છે, એ કોઈ જો ભેટ આપે તો એ 1000 સોનાના દાગીના કરતા પણ વધારે કિંમતી છે. કારણ કે પૈસા તો આવ જા કર્યા કરે, પણ લાગણીઓ એકવાર જતી રહે તો પાછી નથી આવતી. અને આ સ્વાતિ પણ મને બહુ જ સંસ્કારી લાગે છે, લાગણીશીલ લાગે છે. આવા માણસો બહુ જ દુર્લભ હોય છે, સરળતાથી નથી મળતા.
બહુ બધા પૈસા ખર્ચીને પણ તમે માણસ અને એની લાગણીને ના મેળવી શકો. પણ મોટી બા, બંને જણા એકબીજાથી અલગ છે. જાણે બંને એકબીજાથી વિરુદ્ધ હોય, જાણે નદીના બે કિનારા. બેટા, હંમેશા વિરુદ્ધ વિચારવાળા હોય ને એમના જ સંબંધ બંધાયા છે. મોટી બા, એ કેવી રીતે? જો બંને એક સરખા હોય તો એમાં કંઈ નવું નથી રહેતું, પણ જો વિરુદ્ધ વિચારવાળા હોય તો બંને જણા એકબીજાના પૂરક બને છે. એક કે જે આપી શકે અને બીજો તે લઈ શકે. એક કે જે શીખવી શકે અને બીજો જે શીખી શકે. એકની ખામી બીજો ભરી દે છે. અને આવા વિરુદ્ધ વિચારવાળા વ્યક્તિના સંબંધ બંધાય તો એમના સંબંધ બહુ લાંબા ચાલે છે. કારણ કે જ્યાં સંઘર્ષ હોય ત્યાં જ પ્રેમ ખીલે છે અને જ્યાં મતભેદ હોય ત્યાં જ સમજણ ઊંડી થાય છે. તમે? નમસ્કાર, હું કિરીટ, ધ્વનિતનો બોસ. ઓ નમસ્કાર, અંદર આવો ને. બેસો. પણ ધ્વનિતભાઈ તો સવારે જ વહેલા ઉઠીને નીકળી ગયા. હું જાણું છું, મારે ધ્વનિતનું નહીં, સરગમનું કામ છે. સરગમનું? અરે સર, નમસ્તે. નમસ્તે. થેન્ક યુ. બેસો ને. સરગમ, આપ પણ બેસો ને. સરગમ, આ વિડીયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને માર્કેટમાં આની પોઝિટિવ અસર થઈ રહી છે અને આના કારણે અમારું સેલ પણ બમણું થઈ ગયું છે અને એ પણ એક જ દિવસમાં. હું તમારાથી ખૂબ પ્રભાવિત છું. તમારી ક્રિએટિવિટી, તમારા આઈડિયા બસ કમાલ છે. થેન્ક યુ સર. અને તમને યાદ છે ને, તમે મને વચન આપ્યું હતું કે હવે તમે ધ્વનિતને જોબમાંથી નહીં કાઢો. હા હા, એ વચન તો હું ચોક્કસ પૂરું પાડીશ, પણ અત્યારે હું એના માટે નથી આવ્યો. તમને એક જોબ ઓફર કરવા માટે આવ્યો છું, મારી કંપનીમાં માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં. ના ના સર, એ શક્ય નથી. એકચ્યુઅલીમાં મારી ઉપર ઘરની જવાબદારીઓ છે, એટલે મારે ઘરે રહેવું પડશે. હું જોબ કરવા નહીં જઈ શકું. અરે પણ સરગમ, હું તમને ધ્વનિક કરતા ડબલ સેલેરી ઓફર કરું છું અને આ એક સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય. ના, એક્સક્યુઝ મી સર. સરગમ, આવી ઓપોર્ચ્યુનિટી બીજી વાર નહીં મળે. ડબલ સેલરી અને તારી આવડત પર વિશ્વાસ. હું તો તને કહું છું, હા પાડી દે. પણ મને તો માર્કેટિંગનો કોઈ એક્સપિરિયન્સ નથી અને અહીંયા મારી જરૂર પણ છે ને. લજ્જા આંટી, મીરા આંટી, એ બધા. સરગમ, તું ઘરની કોઈ ચિંતા ના કર. ઘરનું બધું જ મેનેજ થઈ જશે. તું તારા ભવિષ્ય વિશે વિચાર અને હા પાડી દે. ના ના, હું મોટી ભાને પૂછ્યા વગર કોઈ નિર્ણય નહીં કરું. ચાલ. સર, મને વિચારવાનો થોડો સમય આપો. હું મોટી બા સાથે વાત કરીને પછી તમને જણાવીશ. બિલકુલ સરગમ, હવે મને તમારી આવડત ઉપર પૂરો વિશ્વાસ બેસી ગયો છે. અને હા સરગમ, મેં તે દિવસે તમારી સાથે અને ધ્વનિક સાથે જે વર્તન કર્યું ને, એની સાચા દિલથી હું માફી માંગુ છું. એ મારી ભૂલ હતી. અરે ઇટ્સ ઓકે સર, એન્ડ થેન્ક યુ. મને આશા છે કે તમે પોઝિટિવ જવાબ આપશો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઝવેરી પરિવારની કોઈ પણ સ્ત્રી ઘરની બહાર કામ કરવા જતી નથી. આ આપણી પરંપરા છે, આપણી માન્યતા છે અને આ નિયમો કોઈ તોડશે નહીં. પણ મમ્મી, વાંધો શું છે?
જમાનો બદલાઈ ગયો છે અને સરગમને આટલી સરસ ઓપોર્ચ્યુનિટી મળે છે તો લેવા દે ને. સેલેરી ડબલ છે. જમાનો બદલાય કે ના બદલાય, પણ ઝવેરી પરિવારની પરંપરા, આપણા સંસ્કારો ક્યારેય નહીં બદલાય. અને તમે બધા તો જાણો જ છો ને કે મીરાની તબિયત બરાબર નથી અને એના હાથ બરાબર કામ નથી કરી રહ્યા. જો સરગમ બહાર જોબ કરવા જશે તો ઘરનો બધો જ કામ મારા માથે આવી જશે. તમારી વાત બરાબર છે આંટી, પણ જો સવારમાં ઘરના બધા કામ પૂરા કરી દઉં અને પછી જોબ પર જઉં તો તમને કોઈ વાંધો નથી ને? પણ સરગમ, બબ્બે જવાબદારીઓનો ભાર તું કેવી રીતે ઉપાડી શકીશ? અને એ લોકો તને સેલેરી વધારે આપે છે તો તારી પાસેથી અપેક્ષાઓ પણ ઘણી બધી રાખશે ને. તો પછી તારા ખભા પર આટલું બધું ભારણ તું ઉચકી શકીશ? એનો અર્થ એમ કે કુદરત મને સંકેત આપી રહી હતી કે સરગમના ખભા પર જવાબદારીઓનો ભાર આવવાનો છે. મોટી બા, મોટી બા, હા, મોટી બા, તમે ક્યાં ખોવાયેલા છો? શું વિચારી રહ્યા છો? મોટી બા, હવે નિર્ણય તમારે લેવાનો છે કે શું કરવાનું છે? લજ્જા વહુની વાત સાચી છે. અત્યારે મીરા વહુ કોઈ મદદ કરી શકે એમ નથી. જે લજ્જા વહુ એકલા પડી જાય ને, એમને મદદ કરવા કોઈ તો જોઈએ ને. પણ મોટી બા, પરી, કીધું ને, હમણાં સરગમે નોકરી નથી કરવાની, આપણે પછી વિચારીશું. મોટી બા તો દર વખતે ઘરની છોકરીઓને પ્રોત્સાહન આપતા હોય છે કે તમે ઘરની બહાર જાઓ, જોબ કરો, લોકોને મળો, જેથી તમારો ગ્રોથ થાય. પણ અચાનકથી મોટી બાબુ કેમ બોલી રહ્યા છે? મોટી બા સારી રીતે જાણે છે કે હું બંને કામ મેનેજ કરી શકું છું. હાલ હું આ જ કારણ આપીને સરગમને ના પાડી દઈશ, કારણ કે હું નથી ઈચ્છતી કે એ ઘરની બહાર જાય ને એના પર કોઈ મુસીબત આવે. પણ મોટી બા, સરગમને આટલી સરસ ઓપોર્ચ્યુનિટી મળે છે તો વાંધો શું છે જો એ બંને મેનેજ કરી લે તો? રહેવા દે ને પરી. મોટી બા, તમે જેમ કહેશો હું એમ જ કરીશ. મોટી બા, શું થયું તમને? મોટી બા, ક્યાં ખોવાઈ ગયેલા છો? શું વિચારો છો તમે? કઈ નહીં, કઈ નહીં. મોટી બા, તમને આટલો બધો પરસેવો થયો છે, તમને ઠીક તો છે ને? હા હા, હું ઠીક છું. તમે બધા જાઓ, પોતપોતાનું કામ કરો. સરગમ દીદી, સરગમ દીદી, આ જુઓ, આજે તમે કપડાને બરાબર ક્લિપ નહોતી ભરાવી. ધ્વનિતભાઈની ટી શર્ટ તોડીને નીચે પડી ગઈ હતી. સરગમ, સરગમ, હું એમ કહેતી હતી કે તારે ઘરે જ રહેવાનું છે, નોકરી પર નથી જવાનું. સમજી ગઈ ને? હા, હું સમજી ગઈ.
જાઓ બધા પોતપોતાના કામે વળગો. આ બધું શું થઈ રહ્યું છે મારી સાથે? હવે આ મારો ભ્રમ નથી. શું મને અગમચેતી મળે છે? શું ઈશ્વર મને કોઈ સંકેત આપી રહ્યા છે? અને આ તો કેવો બિહામણો સંકેત હતો. સાંકળોમાં જકડાયેલો માણસ. ઈશ્વર કોની વાત કરતા હશે? અને સંકેત શું હતો? તો અયાન, આખરે આ પ્લોટની ડીલ ફાઇનલ થઈ ગઈ. યસ, અભિનંદન ભાઈ. હું શું કહું છું કે મને લાગે છે કે આપણે મોટી બાને જાણ કરવી જોઈએ, એમના આશીર્વાદ લેવા જોઈએ, તો જ આપણો બિઝનેસ સફળ થશે. પેલું કહેવાય છે ને કે વડીલોના આશીર્વાદ વગર કામ અધૂરું. રોકાઈ જાઓ ચિરાગભાઈ, જરા રોકાઈ જાઓ. આ જગ્યા પર આપણે જ્યાં સુધી કન્સ્ટ્રક્શન ચાલુ ના કરીએ ને ત્યાં સુધી આ વાત આપણે એમને જાણ ન કરીને એ જ સારું. કારણ કે જો ઘરવાળાઓએ વિરોધ કર્યો તો અયાન, હવે તો આપણે પ્લોટ ખરીદી લીધો છે અને જો એ લોકો વિરોધ કરશે ને તો પણ આપણે બિઝનેસ તો કરવાના જ છીએ. જે થઈ ગયું એ થઈ ગયું. વાત છાની રાખવાનો કોઈ અર્થ નથી અને આપણે ક્યાં કઈ ખોટું કરી રહ્યા છીએ. તને અંદાજો પણ નથી તે કેટલી ખોટી ડીલ કરી છે. બસ એકવાર ઇન્સ્પેક્શન તો કરાવી જો, અંદાજો આવી જશે તને. કુદરત શું સંકેત આપી રહી છે મને? પહેલા પેલી સ્ત્રી દેખાઈ પણ મીરા વહુનો ચહેરો ના દેખાયો. પછી સરગમનો ચહેરો દેખાયો પણ એ થેલા ઉપાડી રહી હતી એવું દેખાયું. આનો અર્થ શું હશે? અને પછી અચાનકથી એક યુવાન માણસ સાંકળમાં જકડાયેલો દેખાયો. એણે મરૂન ટી શર્ટ પહેર્યું હતું. કોણ હશે આ યુવાન માણસ? ધ્વનિત? અયાન? કે પછી ચિરાગ?